નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની છે માતાનો પત્ર। મિત્રો, એક ગામડામાં રહેતી માતા કમળાબેનનો દીકરો અલ્પેશ શહેરમાં રહેતો હતો અને એ દર અઠવાડિયે ફોન કરીને માતા સાથે વાત પણ કરતો હતો અને એના ઘરેથી પણ ફોન આવતા હતા। આવી રીતે એની વાતચીત નિયમિતપણે થતી રહેતી। પરંતુ એક દિવસ અચાનક એના ઘર પાસે ટપાલી આવીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે સાહેબ, તમારા માટે પત્ર આવ્યો છે। ટપાલીની આવી વાત સાંભળી એટલે અલ્પેશ ચોંકી ગયો, કેમ કે આ વાત એના માટે નવીન હતી। કારણ કે આજના જમાનામાં પત્ર તો કોઈ લખતું નથી। હવે અલ્પેશે ટપાલી પાસેથી પત્ર લીધો અને ખોલીને જોયું તો ગામડેથી એની માતાનો પત્ર આવ્યો હતો। આવું જોઈને અલ્પેશને પહેલા તો નવાઈ લાગી, પરંતુ ફરી એ વિચારવા લાગ્યો કે મારી માતાએ પત્ર લખ્યો છે એટલે જરૂર કંઈક નવીન હશે। એટલે ખૂબ ઉત્સાહમાં આવીને અલ્પેશ માતાનો પત્ર વાંચવા લાગ્યો। પત્રમાં માતાએ એવું લખ્યું હતું કે મારા વહાલા દીકરા, આ પત્ર લખવાના આમ જોઈએ તો ઘણા બધા કારણો છે, કેમ કે જીવન, મૃત્યુ અને નસીબ આ ત્રણેય વસ્તુઓને આજ સુધીમાં કોઈ જાણી નથી શક્યું અને અમુક વાતો એવી હોય છે કે એ જાણવી ખૂબ જરૂરી હોય છે અને એવી વાતો જેમ બને એમ વહેલામાં વહેલી તકે જણાવી દેવામાં આવે તો વધારે સારું રહે છે। દીકરા, હું તારી માં છું અને હું કદાચ તને આવી વાતો નહીં જણાવું તો બીજું કોણ જણાવશે? દીકરા, આ પત્રમાં લખેલી બધી જ વાતો હું મારા ખુદના જીવનના અનુભવથી લખી રહી છું અને કદાચ હું તને નહીં જણાવું તો પણ આગળ જતા તને આ બધી જ વાતો શીખવા તો મળવાની જ છે। પરંતુ એવું બની શકે છે કે તું જ્યારે આ વાતો શીખી લઈશ ત્યારે તને કદાચ વધારે તકલીફ પણ પડી શકે છે અને કદાચ ત્યારે તારી પાસે સમય પણ નહીં હોય। દીકરા, મારો આ પત્ર લખવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તું તારું જીવન ખૂબ શાંતિથી જીવી શકે અને તારું જીવન હંમેશા ખુશીઓથી મહેકતું રહે। એટલા માટે તું આટલા કામો જરૂર કરજે। દીકરા, કદાચ ક્યારેક કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર કરે અથવા તો કોઈ તારી સાથે સારું વર્તન કરે તો તું તારા મનમાં જરા પણ ખુશી અથવા દુઃખ નહીં લગાવતો, કેમ કે તારી સાથે હંમેશા સારું વર્તન કરવાની ફરજ તો માત્ર ને માત્ર મારી અને તારા પપ્પાની છે। અમે બંને જીવનભર તારી સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરી શકીએ, પરંતુ તારે એ વાત પણ સમજવી પડશે અને જીવનમાં યાદ રાખવું પડશે કે દુનિયાનો ગમે એ વ્યક્તિ ગમે ત્યારે તને દુઃખ આપી શકે છે અને એવા અચાનક આવવાવાળા દુઃખોને સહન કરવા માટે તારે માનસિક રીતે હંમેશા તૈયાર રહેવું પડશે। અને કદાચ ક્યારેક કોઈ તારી સાથે ખૂબ સારું વર્તન કરે તો ચોક્કસપણે તું એનો આભાર વ્યક્ત કરજે, પરંતુ હંમેશા સાવચેત રહેવાનું ભૂલતો નહીં, કેમ કે આ દુનિયામાં મારા અને તારા પિતાજી સિવાય કોઈ પણ વ્યક્તિના સારા વ્યવહારની પાછળ કોઈને કોઈ હેતુ અથવા તો કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે। એટલે ઉતાવળ કરીને ક્યારેય કોઈ તારા ખૂબ સારા મિત્ર છે એવું ન માની લેતો અને આ વાતને તું જીવનભર યાદ રાખજે। દીકરા, દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી હોતી કે જેના વગર આપણે આપણું જીવન ન જીવી શકીએ અને આ વાત પણ હંમેશા યાદ રાખજે, કેમ કે આવી વાતો તને તારા જીવનમાં ખૂબ કામ લાગશે। દીકરા, તારા જીવનમાં કદાચ તને તરછોડીને કોઈ જતું રહે અથવા તો તને તારા પસંદની કોઈ વ્યક્તિ અથવા વસ્તુ ન મળે તો ક્યારેય નિરાશ ન થતો, કેમ કે જીવન તો અવિરત ચાલતું જ રહે છે અને બધી જ વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ વગર કેવી રીતે ખુશ રહી શકાય એ પણ શીખવું પડશે। દીકરા, આપણું જીવન ખૂબ ટૂંકું હોય છે એ વાત પણ તારા મગજમાં હંમેશા યાદ રાખજે। કદાચ તું આજનો દિવસ વ્યર્થમાં બગાડી નાખીશ તો કાલે તને તારી જિંદગી પૂરી થતી હોય એવું પણ લાગી શકે છે। એટલે જિંદગીના દરેક દિવસ
તેમજ દરેક દિવસની દરેક પળનો સદુપયોગ કરવાની કોશિશ કરજે અને તું તારા જીવનમાં પ્રેમને સમજવામાં ભૂલ ન કરતો. પ્રેમ એટલે બીજું કંઈ નથી હોતું, ફક્ત એક બદલાતી લાગણી જ હોય છે જે સમય અને સંજોગો સાથે ઘણી વખત બદલાતી રહે છે. કદાચ તને તારો પ્રેમ છોડીને ચાલ્યો જાય તો તું તારા વિચારો પર સંયમ રાખજે, કારણ કે સમય પાસે દરેક દુઃખ અને દર્દને ભૂલાવી દેવાની તાકાત હોય છે. કોઈની સુંદરતા જોઈને એના પ્રેમમાં જરૂરિયાત કરતાં વધારે પડતું ડૂબી ન જવું અને કોઈનું દુઃખ જોઈને પણ વધારે પડતું પરેશાન ન થવું. દીકરા, ઘણા લોકો અભ્યાસમાં ખૂબ નબળા હોય છતાં પણ એ લોકો એના જીવનમાં ખૂબ સફળ બન્યા હોય એવા દાખલા ઘણા છે. પરંતુ હા, એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ અભ્યાસમાં નબળો હોય અથવા તો અભણ હોય એ જ સફળ બની શકે. દરેક વ્યક્તિએ વિદ્યાની ખૂબ કદર કરવી જોઈએ, કારણ કે વિદ્યાર્થી બનવાનો સમય મનુષ્યના જીવનમાં એક જ વાર આવે છે અને આવા સમયે ખૂબ ધગશ રાખીને વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. દીકરા, અમે એવું નથી ઈચ્છતા કે તું અમારી વૃદ્ધા અવસ્થાના સમયે અમારી મદદ કરે અને અમે એવી આશા પણ નથી રાખતા અને અમે પણ તને જીવનભર માતા પિતાનો પ્રેમ અને સહારો આપી શકશું કે નહીં એ પણ અમે નથી જાણતા. પરંતુ મારી ફરજ તો માત્ર તને મોટો કરીને તને સારું ભણતર આપવાની અને તને તારા જીવનનો સાચો રસ્તો બતાવવાની હતી અને અમારી એ ફરજ પૂરી થઈ જાય ત્યારબાદ તું મોંઘી દાટ ગાડીઓમાં ફરે કે પછી સરકારી બસમાં ફરે, એ બધું તારી મહેનત અને તારી વિચારધારા પર નિર્ભર રહે છે. દીકરા, તે તારા જીવનમાં કોઈને વચન આપ્યું હોય તો એ વચન પૂરું કરવાની હંમેશા કોશિશ કરજે, પરંતુ બીજા લોકો એનું વચન પાળે એવી આશા ક્યારેય ન રાખતો. અને તું હંમેશા બીજા લોકોનું સારું કરજે, પરંતુ બીજા લોકો તારી સાથે હંમેશા સારું જ કરશે એવી આશા ક્યારેય ન રાખતો. અને આ વાત તને જેટલી જલ્દી સમજાઈ જશે એટલા જ જલ્દી તારા જીવનના મોટા ભાગના દુઃખો દૂર થઈ જશે. અને દીકરા, એક વાત હંમેશા યાદ રાખજે કે જીવનમાં નસીબથી અમીર નથી થવાતું, અમીર થવા માટે ખૂબ મહેનત પણ કરવી પડે છે. એટલે મહેનત કરવાથી ક્યારેય પણ પાછું પગલું નહીં ભરતો અને નસીબ કરતાં વધારે મહેનતમાં વિશ્વાસ રાખવાનું ભૂલતો નહીં. જીવન અને મૃત્યુ એટલે કે કાળ, અને કાળનો કોઈ ભરોસો નથી હોતો. આપણું જીવન ખૂબ જ ટૂંકું હોય છે, એટલે જેટલો વધારે સમય આપણે સાથે રહીને વિતાવી શકીએ એટલો વિતાવી લેવો જોઈએ, કારણ કે ફરી પાછો આવતો જન્મ તો આવશે, પરંતુ એ જન્મમાં આપણે મળશું કે નહીં એની કોઈને ખબર નથી હોતી. એટલે દીકરા, આ જન્મમાં વધારેમાં વધારે સમય પરિવાર સાથે વિતાવીને પરિવારને અને તારે ખુદને ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ. અને દીકરા, હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે તને તારા જીવનમાં બધી જ ખુશીઓ પ્રાપ્ત થાય. પોતાની માતાના પત્રમાં આવું લખેલું વાંચ્યું એટલે અલ્પેશની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. દીકરો ભલે હજુ નાનો હતો, એને જીવનના કેટલાય અનુભવો કરવાના બાકી હતા, પરંતુ માનો આવો ભાવનાત્મક પત્ર વાંચીને એ ભાવુક થઈ ગયો અને પત્રમાં લખેલા હતા એવા અમુક અનુભવો તો એને થઈ ચૂક્યા હતા. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમને એટલી જ વિનંતી છે કે આ પત્ર ભલે એક માતાએ પોતાના દીકરાને લખ્યો હતો, પરંતુ આ પત્રમાંથી આપણને અને બધા જ લોકોને કંઈક ને કંઈક શીખવા મળે છે. એટલે તમને વિનંતી કરીએ છીએ કે આ સ્ટોરી જેટલી બને એટલી વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ.